અને જેને જેને ભજન કર્યું છે ને એને હજી આપણે યાદ કરીશું વાળા. ઈ નામને કાળય નો કાઈ શકે. અમર આસન અમર કાયા અમર શબ્દ અલોપ છે. સવારામ બાપા કે ફૂલગરજી ચરણે આવા કરોડો માં નરકો ભજન ના ભરોસે. જ્યાં જ્યાં ભક્તોએ પોકાર કર્યો છે ત્યાં ધણી માં ભગવતી હાજર થયા છે. પણ હૃદયનો પોકાર હોવો જોઈએ, આપણો ભાવ હૃદયનો હોવો જોઈએ. મહાભારતનું યુદ્ધ મંડાણું, દલકટક હામા હામા આવી ગયા અને ટીટોડી રાડે ચડ્યો. દ્વારકાધીશ ઠાકર જોવે છે, ઓહો ટીટોડીને ચિંતા થઈ. ટીટોડીના ઈંડા હતા વચ્ચે, હામું દલકટક બે આવી ગયા. ટીટોડી કે આ બધા ભેગા થયા મારા ઈંડાનું તો પૂરું થઈ જાય. અને ઠાકરને રાયડું નાખવા માંડ્યો. પકાર કર્યો ને, આ તો દયાનો સાગર એવો ભગવાન સિંહવાલા. એક હાથીને નજીક લાવ્યો, એના ડોકમાં મોટો ઘંટાર હતો, એની માથે ચક્ર માર્યું ભગવાને, ઘંટાર ઈંડામાંથી મૂકી દીધો. 18 દિવસનું યુદ્ધ હાલ્યું. સત્યનો જય થયો, અસત્યની હાર થઈ. ટીટોડી બેઠી બેઠી વાટ જોવે છે, પેલો ઘંટાર કો હલાવે તો મારા ઈંડાને શેક ની અંદર શું છે, એની હાલત શું છે, મારા બચ્ચાની હાલત શું છે. ભગવાને કૃપા કરી અને ઘંટાને જ્યાં લીધો ને તો બચ્ચા નીકળ્યા અંદરથી. દોડીને એની માં ભેગા થયા, ટીટોડી ભેગા થયા. એવી રાઈડ નાખીને તોય સાંભળી જાય. કોક સમયની રાડ છે વાલા, કોક સમયનું ભજન છે, કોક સમયનું દાન છે. કાયમ દાન ન ઉગે પણ કોક સમય દેવાઈ જાય ને. પણ હૃદયનો ભાવ હોય, હૃદયનો પોકાર હોય. અહીંયા વકીલ સાહેબ એ પુણ્યશાળી આત્મા છે વાલા, ખૂબ. જેની પાછળ મહાપુરુષોની ગાથાઓ, મહાપુરુષોનો મહિમા ગવાનો. છેલ્લા પોર બાજુ આયલા જઈશ. સવારામ બાપા કે છે,
પલમાં અમારો પ્રાણપતિ. એક ભરોસે અધર્મી ઓધાર્યો, મલેશને કીધી ભલી મતી, અધર્મી સજનને આશક બનાવ્યો. કેવો દયાળુ છે, કહાઈને આશિક બનાવી દે, એ કેવો દયાળુ છે ભગવાન. સજનની ભૂલ કેટલી ખબર? જોયા જાણ્યા વિના આમાં હાથ લાંબો થઈ ગયો, ઈ જ એટલી જ ભૂલો. પૂર્વ ભવમાં પોતે સજનતાઈ બ્રાહ્મણ હતા. શિવ મંદિરે બેઠા છે, દોડતી દોડતી ગાય નીકળી પાસેથી. એક પુરુષ પાછળ જાય છે દોડતો દોડતો. ઈ પુરુષે અવાજ માર્યો અને આ શિવ મંદિરમાં બેઠા બેઠા કીધું, ભાઈ તે ગાયને જોઈ? તો પોતે ભજનમાં બેઠા હતા ત્યાં ભોળાનાથનું ભજન કરતા હતા. એમાં કીધું કે આમ હાથ લાંબો કર્યો, આમ ગઈ. એ ગાયને પકડી એ ભાઈ લઈ જાય છે ને એ કસાય હતો. ગાયની જીવનસા કરે છે. અહીંયા સજનનું મૃત્યુ થાય છે. બ્રાહ્મણ પૂર્વ ભવમાં બ્રાહ્મણ હતા પોતે, અને સજનને નાખે છે કહાઈની ઘેરે. એક થોડીક ભૂલ હાટું જો ક્યાં પલે પૂગી ગયા. સમજ્યા વિનાનો લાંબો હાથ થઈ ગયો ને એમાં જાણ્યા વિનાનો કોઈ આમ આંગળી આમ લાંબી ન કરવી, એનો ગુનો બને. આ સજનની વાત સાંભળી ગયો ને તો ખ્યાલ આવી જાય. જોયા જાણ્યા વિનાનો હકીકત હોય તો જ આપણે, અને સત્ય હોય તો બોલાય, બોલાય નહીં. સમજ્યા વિનાનો હાથ લાંબો થઈ ગયો, નાખો અવતાર ફેર થયો, કહાઈની ઘેરે નાખ્યો. પણ પૂર્વનો જાગ્રત આત્મા, ભજન વાળો આત્મા ઉતરો કહાઈની ઘેરે, પણ જીવહિંસા કરતા એનો જીવ હાલીને દયા ભાવ જીવી રહ્યો. પૂર્વ ભવમાં બ્રાહ્મણ હતા પોતે, પણ કહાઈની ઘેરે નાખ્યા એટલે એની માએ કીધું, બેટા આપણો તો વ્યવસાય છે, આપણો તો આ કર્મ છે, આપણું તો આપણે જીવહિંસા કરવી જ પડે તો જ આપણો વ્યવહાર હાલે. કે પણ માં હું જીવહિંસા નહીં કરી શકું. પણ આના રાજા છે, આપણને એનો ઠપકો મળે. આપણે અમુક કામ ન કરી એનો ઠપકો મળે આપણને. એક બીજો કહે તો એમની ભેગા પોતે રહ્યા, પણ કાયમ સ્નાન કરવા જાય ને એમાં નદીમાંથી શાલિગ્રામ મળ્યા એને. શાલિગ્રામ ખીચામાં રાખે, જોક કરે ને, માઉસનો જોક કરીને આપે તો કેમ આપે ખબર? ધડામાં શાલિગ્રામ ને રાખે. કોઈને કિલો જોતું હોય તો શાલિગ્રામ મૂકે, 2 કિલો જોતી તો શાલિગ્રામ મૂકે, 5 કિલો જોતી તો શાલિગ્રામ મૂકે. આવો તો જેનો હિસાબ. શાલિગ્રામના એટલા પગ. સજન પરમ ભગત બન્યા અને એનો માલિક હતો. એમની વફાદારી કરે પણ એનો જીવ હાલે નહીં, એને મજા ન આવે. હાંજ પડે તો સાધુ સંતોમાં આવી જાય, ભજનમાં આવી જાય, ક્યાંક બે સાધુ સંતો કે તો કહાઈનો દીકરો ને ભજનમાં સત્સંગમાં. કોઈ સંતોએ ટકોર કરી, ભાઈ તું કે હા બાપુ મને ભજન ગમે છે, મને ભગવાન વાલા લાગે છે એટલે ભજનમાં આવું છું, પણ તું તો કહાઈનું કામ કરશો ને, મારો કોટીનો ધંધો છે, શું કરવું? એવું ન હાલે. આમ એક કામ કરતું, દી હાથમાં જાય એટલે કોઈ જીવ માથે તું હથિયાર તારું ન હલાવતું, આટલું કરજે. સંતેને બાંધી લીધા, હું સાધુએ બાંધ્યા, કોઈ વાંધો નહીં બાપુ, આજ પછી હું દિવસ હાથમાં એટલે કોઈ દી હિંસા નહીં કરું. એમાં એક ઘટના એવી ઘટી, ગામનો જે રાજા હતો ત્યાં મહેમાનો આવ્યા અને એના માલિક, સજનના માલિકને કીધું કે આજે 25 જનાવર કાપવાના છે, આપણે મિજમાની કરવાની છે, આપણે અહીંયા મહેમાનો આવ્યા છે. અને સજનને રાતનો ઉઠાડ્યો કે સજન, રાજનો હુકમ આવ્યો છે અને આ બધું આપણે તૈયાર કરીને આપવાનું છે એમને. સજનને સંતના શબ્દો યાદ આવ્યા, ગુરુ મહારાજને, રાત પડે એટલે હું હથિયાર નહીં હલાવું. પણ માલિકનો હુકમ થયો એટલે પોતે આવે છે, બકરાને હામો ઉભો રાખ્યો છે, હાથમાં કાતું છે. રૂંજુ મુંજુ વેળા થઈ ગઈ છે, સંધ્યા સમય થઈ ગયો છે. કાતું જામ ઉપાડવા ગયો ને તા બકરો બોલ્યો કે જોઈજે હો,
અટાણ કે બધું છું એ બધું માપ હતું, પણ હવે તે મારી માથે કાતું મૂક્યું એટલે બીજી ખેરે હું તારી માથે કાતું મૂકી. બકરો બોલ્યો તો ઓળખી ગયા, ઓહો કાતું પડી ગયો હાથમાંથી. શાલિગ્રામ હતો ને જોડીમાં નાખીને ભાગ્યા સીધા. એક નગરમાં આવ્યા, રાતવાસો થયો. જ્ઞાનાજી નગર શેઠના શેઠાણી હતા. એને છોકરો ગમી ગયો. આવો તો આપણી હવેલીમાં હોય તો કામે આવે, કઈ કામ લાગે આપણને. શેઠને કીધું, છોકરો સજ્જન માનતો નથી કે નહીં મારે તો જગન્નાથ જવું છે, મારું જગન્નાથની યાત્રાએ જવું છે, હવે મારે અહીંયા નથી રહેવું. શેઠાણીએ કીધું કે તું અમને આ નહીં પાડ તો મેં રાજાને કહીશું તારી માથે ખોટું આળો ઢોળવામાં આવશે, તારે અહીંયા રહેવું જ પડશે. બંધન કર્યું. તે સજ્જને ના પાડે કે નહીં કોઈ હિસાબે નહીં રોકાવ, હું રાતવાસો મુસાફર છું, રાતવાસો થશે મારથી. અને રાજનને વાત કરી કે હવેલીમાં એક આ નામનો ચોર છે ને એને હવેલીમાં ચોરી કરી છે, સજ્જનને રાજમાં બોલાવવામાં આવે છે. બે હાથ કાપી નાખ્યા, હાથ કાપી નાખ્યો. સજ્જન કઈ બોલ્યા નહીં. રાજન ઓળખી ગયા આ નિર્દોષ મરાઈ ગયો છે, ગુનેગાર નથી, નિર્દોષ છે. બે હાથ જોડ્યા. રાજા કે ભાઈ ભૂલ થઈ ગઈ, માફ કરજે. કે મારે તમને કઈ નથી કેવું, હવે તો મારે જગન્નાથ ભગવાનને કેવું છે કે આ મને કઈ સજા મળી, આ મને ક્યાં પાપની સજા મળી. મેં જાણ્યો ત્યાંથી તો કોઈ હિંસા કરી નથી. સતમાર્ગે હાલ્યા પછી મેં કાંઈ કર્યું, આ મને કઈ સજા મળી. અને જગન્નાથ ગયા હો, જગન્નાથપુરી. જગન્નાથ છે ને ત્યાં કોઈ દર્શને જાયજો, ભગવાનનું હૃદય છે, હાલમાં હૃદય પીડ્યું છે. ભગવાન ઠાકરને અહીંયા સોમનાથ ત્રિવેણી ઘાટ માથે અગંડા દીધો ને, આખું સબ હળગ્યું પણ હૃદયનું હળગ્યું. વાલા એક પેટીમાં પૂરી દરિયા કાંઠે વહેતું કર્યું. ધીમે 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 કરતા જગન્નાથપુરી નીકળ્યું. વાલા જગન્નાથ જગતનો નાથ, એ જગન્નાથ હૃદય છે ભગવાનનું, હાલમાં આજે મોજૂદ છે ભગવાન ત્યાં. સજને બે છૂટા હાથે કીધું કે એ મારા નાથ આ કઈ સજા છે. પછી ભગવાને કીધું, જગન્નાથ ભગવાન પ્રસન્ન થયા, કીધું સજન સાંભળ દીકરા, આ પૂર્વ ભવનું તારું પાપ છે, આમાં તો જે કઈ કર્મ નથી કર્યું. ખ્યાલ છે તને? શિવ મંદિરમાં બેઠો તો લાંબો હાથ કર્યો તો આમ ગાય હામો, જે હાથ લાંબો કર્યો ને ઈ જ કપાણો. જે શેઠાણી બાઈ હતી ને ઈ જ ગાય હતી. તું તો બ્રાહ્મણ હતો પણ ગાયની વાહે દોડતો તો એ કહાય હતો. તે ઓળખ્યા વિનાનો લાંબો હાથ કરી દીધો ને એટલે તને કહાઈમાં નાખવો પડ્યો દીકરા. તો બ્રાહ્મણ શું? ગોવિંદ તમારી છે ગહન ગતિ